નમસ્કાર. આજે આપણે ગુજરાત પોલીસ ભરતીની જે પ્રક્રિયા ચાલી રહી છે એના પર થોડી વાત કરીશું. ખાસ કરીને પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલના પરિણામોની જે બધા રાહ જોઈ રહ્યા છે એના વિશે જે લેટેસ્ટ અપડેટ્સ છે જે આપણને એક યુટ્યુબ અપડેટમાંથી મળી છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણો મુખ્ય હેતુ છે કે ફાઇનલ મેરિટ, પેલું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી અને પરિણામ ક્યારે આવી શકે એના પર થોડી સ્પષ્ટતા મળે. ચોક્કસ. અને આ માહિતી અત્યારે ઉમેદવારો માટે ખરેખર ખૂબ જ અગત્યની છે. પરિણામની સમયરેખા અને આગળ શું થવાનું છે એની જાણકારી મળે તો એ લોકો એમની આગળની તૈયારી અને બીજા પ્લાનિંગ વિશે વિચારી શકે. બરાબર. તો ચાલો પહેલા એલઆરડી કોન્સ્ટેબલથી શરૂ કરીએ. જે માહિતી મળી છે એ મુજબ કોન્સ્ટેબલ માટે પેલી વાંધારજી સ્વીકારવાની જે વાત હતી એ પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે, ખરું ને? હા, એ પતી ગયું છે અને આ એક મોટો સ્ટેજ પૂરો થયો કહેવાય. એટલે કે હવે વાંધા અરજીઓનું નિરાકરણ આવી ગયું છે. તો બોર્ડ હવે પેલી ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે આમ તો પરિણામ બહુ દૂર નથી લાગતું. અને સ્ત્રોતમાં એવો પણ ઇશારો છે કે લગભગ 15 ઓગસ્ટ પછી કદાચ જિલ્લા પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી એનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. હા, એવી શક્યતા દેખાઈ રહી છે. અને એક બીજી વાત પણ છે કે જેટલી જગ્યાઓ છે એનાથી લગભગ બમણા એટલે 2x ઉમેદવારોને કદાચ ડીવી માટે બોલાવવામાં આવે. આનું શું કારણ હોઈ શકે? જુઓ, આ 2x ઉમેદવારોની વાત આમ તો સામાન્ય છે. બોર્ડ થોડું સેફ રમે છે. કારણ કે ડીવીમાં અમુક લોકો નથી આવતા અથવા તો ડોક્યુમેન્ટમાં કંઈક ખૂટતું હોય. એટલે વેઇટિંગ લિસ્ટ જેવું જ સમજવાનું. પણ અહીંયા એક બહુ જ આમ તો અગત્યની ચેતવણી પણ સ્ત્રોતમાં છે. અચ્છા, શું? કે સોશિયલ મીડિયા પર જે મેરિટના આંકડા ફરે છે ને એના પર બહુ ભરોસો ના કરવો. ઘણીવાર ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ને ત્યારે એ ધાર્યા કરતાં ઘણું ઊંચું હોય છે. આનું કારણ પેલી કેટેગરી, સ્પેશિયલ કેટેગરી અને બીજા નિયમોની ગણતરીઓ થોડી જટિલ હોય છે ને એટલે. બરાબર. એટલે ખાલી અંદાજો પર આધાર ના રખાય. ઉમેદવારોએ વાસ્તવિકતા માટે તૈયાર રહેવું જોઈએ અને કદાચ કોઈ બીજો વિકલ્પ એટલે કે પ્લાન બી પણ વિચારી રાખવો સારો. ચોક્કસપણે. આ સલાહ બહુ જ પ્રેક્ટિકલ છે. સારું. તો આ થઈ એલઆરડીની વાત. હવે પેલી પીએસઆઈ મુખ્ય પરીક્ષા એના પરિણામની પણ હજારો લોકો રાહ જોઈ રહ્યા છે. એમના માટે શું અપડેટ છે? પીએસઆઈ માટે વાત કરીએ તો સ્ત્રોત કહે છે કે અત્યારે પેપર ચેકિંગનું કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને જે વર્ણનાત્મક પેપર હોય છે ને એ તપાસવામાં થોડો સમય વધારે લાગે. હા, એ તો છે. એટલે જ્યાં સુધી સમયની વાત છે તો એવી ધારણા છે કે પહેલા કદાચ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે અને પછી પીએસઆઈનું. બોર્ડનો પ્રયાસ એવો લાગે છે કે ઓક્ટોબર સુધીમાં તો આ બંને ભરતીઓ પૂરી કરી દેવી છે. સમજાવશો? હા, જુઓ, એ વિચિત્ર લાગે પણ એની પાછળનો તર્ક સમજી શકાય એવો છે. એમસીક્યુ પેપરનું મૂલ્યાંકન તો કોમ્પ્યુટરથી થાય એટલે એ 100% ઓબ્જેક્ટિવ હોય. એમાં કોઈની પર્સનલ ચોઇસ ના આવે. બરાબર. એટલે એના માર્ક્સ સીધા મેરિટમાં ગણાય. પણ વર્ણનાત્મક પેપરમાં કેવું છે કે તમે જવાબ કેવો લખ્યો છે એ તો છે જ, પણ સાથે સાથે પેપર તપાસનારની એક્સપેક્ટેશન્સ શું છે, શબ્દ મર્યાદા, લખવાની સ્ટાઇલ, આ બધું થોડું સબ્જેક્ટિવ થઈ જાય છે. અચ્છા, એટલે એમાં થોડો ફરક પડી શકે છે. હા, એટલે સ્ત્રોત કહે છે કે એમસીક્યુમાં સારો સ્કોર કરવો એ કદાચ વધુ કંટ્રોલેબલ ફેક્ટર છે. આ સમજ કદાચ ઉમેદવારોને એમની સ્ટ્રેટેજી બનાવવામાં મદદ કરી શકે. બરાબર, સમજાઈ ગયું. હવે આપણે ચર્ચાના એ મુદ્દા પર આવીએ જે કદાચ બધા ઉમેદવારો માટે બહુ અગત્યનો છે, જે સલાહ સ્ત્રોતમાંથી મળી રહી છે. અને મુખ્ય ભાર એ વાત પર છે કે ભાઈ ખાલી એક જ ભરતી પર આંધળો વિશ્વાસ રાખીને ના બેસી રહ્યો. સાચી વાત છે. અને અત્યારના સમયમાં આ સલાહ ખરેખર સોના જેવી છે. આપણે જોઈએ છીએ કે ભરતી પ્રક્રિયાઓ ક્યારેક લાંબી ચાલે અને સ્પર્ધા તો કેટલી બધી છે. એટલે સ્ત્રોત